તો ગાંધીનગરના દહેગામમાં પણ ભારે વરસાદ, 1 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। મોડાસા રોડ પર પાણી ભરાયા। વૈભવ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। દહેગામના આ દ્રશ્યો, અહીં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। 1 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ દહેગામમાં નોંધાયો છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળી રહી છે। મોડાસા રોડ પર પાણી ભરાઈ ગયા। વૈભવ કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને હાલાકી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, દહેગામમાં પણ ભારે વરસાદ છે, કેટલો વરસાદ અને પાણી ભરાવાની શું સ્થિતિ? 2 કલાકમાં એટલે 12 થી 1 ની અંદર જ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને એના કારણે શહેરી વિસ્તારના જે નીચાણવાળી જગ્યાઓ હોય એ જગ્યાઓ પર પાણી ભરાયા હતા। મોડાસા હાઈવેના રસ્તા તરફ પાણી ભરાયા હતા। સિદ્ધાર્થ પૂર્ણિમા હાઈસ્કૂલ જે છે એ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને દહેગામ પોલીસ સ્ટેશનની આગળ પણ પાણી ભરાયા હતા। જોકે ત્યારબાદ વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓછર્યા હતા, પરંતુ જે કોર્પોરેશનનો નગરપાલિકાનો જે પ્રી મોન્સૂન પ્લાન કહેવાય છે એની સામે સવાલો ઉભા થયા હતા। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો દહેગામની આ સ્થિતિ જોઈ શકાય છે। દહેગામમાં જે રીતે પાણી ભરાયું છે, 2.5 ઇંચ વરસાદ વરસ્યો અને આ વિસ્તારો જળબંબાકાર થયા છે। રસ્તા પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કેટલું પાણી દહેગામમાં ભરાઈ ગયું છે।